રીતિ તમારે કરી શકશે નહીં. પણ માણસ પુરુષાર્થ કરે તો કઈ એને જાણવાનું મળે ને. માણસ પુરુષાર્થ કરે તો એને કંઈક જાણવાનું મળે ને. પુરુષાર્થ કર્યો તો મને દેખાડો. એક પુરુષાર્થ તમે કર્યો હોય તો મને દેખાડો. એટલે હું જાણું કે આ પુરુષાર્થી છે. પુરુષાર્થ તો ભગવાન તમે આ પુરુષાર્થ કર્યો છે. હું એટલું આપને પૂછવા માંગુ છું કે જો તમે પુરુષાર્થ કર્યો હોય તો હું પુરુષાર્થ કરવાનું બતાવું તમને. તમે એક પુરુષાર્થ કર્યો હોય તો મને કહો કે આ મેં પુરુષાર્થ કર્યો. એક મને કહી આપો બસ. જે ગરીબ માણસો હોય એની સેવા કરી. ગરીબ માણસો હોય એની સેવા કરી. હે? ગરીબ માણસોની સેવા કરી. ગરીબ માણસો સેવા કરીને હા, હા જેના આત્માનું દુઃખ મગજની- હતું એને સાંત્વન આપ્યું. એમાં ભગતની જરૂર પડેલી, થોડી ઘણી જરૂર તો પડે ને મગજને કંટ્રોલ કરવાની. પૈસાની જરૂર પડેલી. એના પૈસાની જરૂર નહીં પડે. પૈસાની નહીં, મગજની જરૂર પડેલી ને. હા. હે? પછી આ શરીર હાલ હોય તેની જરૂર પડેલી. હા, શરીરની જરૂર આ તો પડે. બધા ભેગા થઈને કર્યું. તમે શું કર્યું? એટલે એ આ તો આખા શરીરને કાઢ્યું ને. તમે શું કરો? આ તો બધું આ આમાં તમે અક્ષરે કર્યો નથી. મને તમે પુરુષાર્થ કર્યો એ દેખાડો. એક પણ અક્ષર. સંદાસ ગયા બધા કેમ? સંદાસ બધા ગયા જાતે. ભાઈ આ શરીર લઈ જાય છે. આ શરીર લઈ જાય છે. એ તમારાથી દત્તા કહીએ મને કહો. સંદાસ જવાની શક્યતા નથી. આ વર્ગમાં કોઈ ઓળખાતો નથી કે જેને સંદાસ જવાની સત્તા હોય. એ કહે છે કે જુદા ભાવાત્મા. હું જુદા ભાવાત્મા. દરેક ક્રિયા છે જે કરે છે મનુષ્ય માત્ર કે પ્રાણી માત્ર એના શરીરથી જ કરે છે. એને બુદ્ધિ છે, મગજ છે, એ વિચાર શક્તિ આપે છે ને એ વિચાર શક્તિનો શરીર અમલ કરે છે. એમ કે છે છે કે ને, પુરુષાર્થને આપણા લોકોએ સમજ્યા નથી. પુરુષાર્થ આખું વર્લ્ડ કોઈ સમજ્યું નથી. પુરુષાર્થ કોને કહેવો એ વર્લ્ડ આખું કોઈ સમજ્યું જ નથી. એને જો સમજવું હોય તો આજ વાતચીત તો કરો મારી જોડે અને ખુલાસા કરો પુરુષાર્થ કોને કહેવો. બરોબર ને? આ તો જો જન્મ થયો નહીં તે તમારા પુણ્યના આધારે તમારા તારે ગેરધર્મ થાય અને પાપના આધારે ખરાબ ગેરધર્મ થાય. એ સમજાયું તમને? હા, એ સમજાય. એમાં તમારો પુરુષાર્થ છે કોઈ જાતનો? કેમ લાગે? પણ સારા પુણ્ય કર્યા હશે. સારા મા બાપ મળવા, સારું ઘર મળવું એ પુણ્યના આધારે, ખરાબ મા બાપ મળવા, ખરાબ ઘર મળવું પાપના આધારે. એમાં તમારો શું પુરુષાર્થ છે કહો? લાગે તમને પુરુષાર્થ? બોલો બોલો. તમને લાગે પુરુષાર્થ? કર્મ કર્યું હોય પ્રમાણે મળે ફળ એને. એને કર- કર્મ કર્યું હોય એ પ્રમાણે ફળ મળે. હા, આ બધું ફળ છે. આ તો કર્મ કરવું એનું નામ પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ કોનું નામ કહેવાય કે પોતે સ્વતંત્ર કામ કર્યું હોય. આ બરોબર ને? એટલે પુરુષાર્થ શું છે? પ્રાર્થના ભેદ આ વર્લ્ડમાં આ વાત અને ખુલ્લી થયેલી ના હોય. હોય જ નહીં આ વાત કે ખ્યાલમાં જ ના હોય. એક પણ માણસ એવો નથી જેને આ પ્રાર્થ અને પુરુષાર્થના ભેદ પાડી શકે. શું કહ્યું? માટે એને સમજો. આજે અહીંયા આવ્યા છો તો સમજી લો એ વાત કે પુરુષાર્થ કોને કેવો અને પ્રાર્થ કોને કહેવાય. શું કહ્યું? પછી જન્મ થયો ત્યાં સુધી તો આપણે મધરના પેટમાં હોય તો વળી કોઈ પુરુષાર્થ હોતો નથી ને. બહાર નીકળીને શું પુરુષાર્થના આધારે એને દાયણ મળે છે, બધા નવડાવનાર જોડનાર કયા પુરુષાર્થ મળે છે? એને દૂધ મળે છે એનો પુરુષાર્થ કરવામાં કેમ લાગે છે આપણે? જેમ લાગે તો બોલો ને. એટલું બધું ઊંડી સમજણ નથી પડતી હતી. એટલી બધી સમજણ નથી પડતી એમ. ના, પણ એમને સમજણ ના પડે પણ તપાસ કરતો આપણે એટલું ખાતે થાય ને ત્યાં ખરેખર પુરુષાર્થ એવો હોતો નથી. એ તો ઉધો રડે છે. છોરા રાખનારા મળ્યા છે, દૂધ આપવાનારા મળ્યા છે, ડાક્ટર એને રિફ્રેશ કરે છે. કયો પુરુષાર્થ પછી મોટો થયો એમાં કયો પુરુષાર્થ એનો? તો અત્યારે કયો પુરુષાર્થ તમે કર્યો છે આખા દિવસ તમે આજ કર્યો તો કહો. આખા દિવસ તમે જે કંઈ પુરુષાર્થ કર્યો છે. શરીર માટે કઈ જે કઈ બજાવવાનું હોય એ બજાવે પણ. એટલે શરીર માટેની જે કઈ ફરજ બજાવવાની હોય એ બજાવે છે. તમે બધાય? શરીર તો બજાવે. શરીરે બજાવે. શરીરે બજાવે.
શરીરે બધાય તેમ તમે શું કર્યું એ કોને એનું નિરીક્ષણ કર્યું, જોયું એમ. એનું નિરીક્ષણ કર્યું અને જોયું. એનું નિરીક્ષણ કર્યું, જોયું. આ નિરીક્ષણ કર્યું હતું સારું તો પુસ્તક કહેવાય. નિરીક્ષણ કર્યું નહીં એમને તન્મય આકાર થઈ ગયા કર્યા. જો નિરીક્ષણ કર્યું હોત તો ક્યાં કઈ પુસ્તક કર્યો શું કહ્યું? આ શરીરે જે જે કર્યું તેનું તમે નિરીક્ષણ કર્યા કર્યું હોત તો તમે પુસ્તક કર્યો એમ કે પણ તમે મેં તન્મય આકાર ફર્યા બસ. તાવ આવ્યો તો મને તાવ આવ્યો, તાપ ટાળવી તો મને ટાળવી. એટલે હું આપને સમજાવું કે એક ભાઈ ઇન્ડિયામાં ધ્યાનમાં બેઠા હતા, સાડા વાતચીત કરું પદ્માસન વાળીને બેઠા હતા. પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠા હતા ત્યારે મેં એમને કહ્યું શું કરો છો તમે? કે દરરોજ ધ્યાન કરું છું 4 વખત. તમે 4 વખત કેમ તમે કહ્યું? અમે 2 વખત જ કરે કે છે. તમે આપણી પાસે સમજી જાઓ, બહુ ગોળ પાડવા લાગતો નથી. પછી મેં કહ્યું બીજું દાડે કરતા હતા, બીજું દાડે પછી મેં શું કરો છો ત્યારે ત્રીજ દાડો ગયો ત્યારે નતા કરતા. અને મેં પૂછ્યું એમાં ધ્યાન કરતા નથી. એ બોલ્યા નહીં અને મને આવો જવાબ આપ્યો. આ બધો આમ દેખાડી મને પરમાત્મા મારે ને એટલે આમ દેખાડી. એ શું કહેવા માંગે છે? દુખે છે. હા મેં કહ્યું પગ ધ્યાન કરતા હતા, તમે કરતા હતા, મને કોને સાબિતી આપો? તો તમે કરતા પગની જરૂર નથી અને પગ કરતા હોય તમારી જરૂર નથી. અમદાવાદ શું કામ આમ કરું છું. આ સમજમાં આવે ને? એટલે બધા ભેગા થઈને કામ કરે થાય. સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ભેગા થઈને કાર્ય કરે એમાં તમારું કરતા પણ હોતું નથી. અને તેના આધારે આપણે ચાલી રહ્યું. તમારે કરતા પણ ખ્યાલ નથી માણસને. કરતા પણ ખ્યાલ નથી. મુશ્કેલ થયા. આ સારું કરીએ છીએ, ખોટું કરીએ છીએ એનો ખ્યાલ રહેતો નથી. એટલે મુશ્કેલ થયા. તમને લાગે છે ને કે આમાં પગે કર્યું કે રાતે કર્યું? ક્યારે ખરેખર ઊભું થાય ખરેખર પ્રકૃતિથી જુદો પડે પુરુષ થાય ત્યાર પછી પુરુષાર્થ થઈ શકે. શું બોલું? ત્યાં સુધી કૃષ્ણ ભગવાને કહ્યું કે આ પ્રકૃતિ નાચે છે અને પોતે કે હું નાચે છે. એનું ઇગોઇઝમ કર્યું, બીજું શું કર્યું? નાચે છે પ્રકૃતિ. અને પછી કે મારી ઈચ્છા નથી પણ થઈ ગયું. એવું બોલે કે ના બોલે? પુરુષાર્થમાં થઈ ગયું ના બોલે. પુરુષાર્થ સારી થઈ જાય. એટલે પ્રાર્થ અને પુરુષાર્થમાં બધી વસ્તુઓ ભેગી થઈને ના હોય. એ તો આધારિત નહીં કહેવાય. એ આધારિત ના હોય. આ ભ્રાંતિનો પુરુષાર્થ તમને સમજવાનું. ભ્રાંતિમાં પુરુષાર્થ તો છે જ જાણી છે. કારણ પુરુષાર્થ પેલો તો છે તે એકદમ સાચો પુરુષાર્થ છે. પણ આ ભ્રાંતિમાં પુરુષાર્થ છે. ધીમે ધીમે ડેવલપ થતું જાય. એ તમને કહું. શું નામ આપનું? સાકરલાને કોઈ માણસે અપમાન કર્યું તે વખતે તમને અસર થાય? શું અસર થાય? ગુસ્સો આવે. ગુસ્સો આવે. આ ગુસ્સો આવે એ પુરુષાર્થ તમે કરે કે જેટલી ભૂલ એ સમજી શકે એ ભૂલ તમે કાઢી શકે. એ ખાલી આપણે ના કહીએ છીએ ભૂલ ના સમજે ખાય તમને કેવું લાગે? ખાય તો જાણી લો ને. આ તો મારા ઘરના સારા માણસ બોલતા રહી ત્યારે પણ બધું ખાલી છે. આ ભણનાર ને અરે એની જેટલી ભૂલ ખબર પડતી એ ભૂલ આપણે કહેવાની જરૂર નથી. એને પોતાને ભૂલ ના ખબર પડે તે આપણે એમને સમજાવવાનું કે આવી રીતે આ ભૂલ થઈ છે, આ ન થાય તો સારું કઈ ઉપર માનશે તમારો. અને તો જ ઘરનું જીવન કહેવાય. ને આ તો ઘરનું જીવન બધું હા ડખોળી થાય. લાઈફ જ કેમ કહેવાય? હું 25 વર્ષથી નતો તપાસ કરતો હતો. લાઈફ મારી બહુ ખરાબ હતી. 30-32 સુધી વાઈફ જોડે ઝઘડા તોફાન બહુ વિચારી શોધખોળ કરી. 35 વર્ષે મેં લાઈફ પૂરી નાખી. આજ
આ 78 વર્ષ થયા અને પછી મતભેદ નથી પડ્યો. એક દાડો પડ્યો છે કોણ તમે? એક દાડો પડ્યો છે વાત કરો ને. એક દાડો પડી ગયો હતો. એ બદલાઈ ગયો હતો. એક દાડો એ મને કહે છે એનું નામ હીરાબા. આ પછી 70 વર્ષથી એને હીરાબા કહું છું. કારણ અમારો સંસાર સંબંધ રહ્યો નહીં. આ જોડે રહીએ તો એ કરું પણ હીરાબા એમની ઉંમર થઈ બિચારા ગયડા મને 78 વર્ષ થયા. એટલે આજથી 20 બાયુ બરોબર મને કે છે 25 વર્ષ ઉપર કે મારા ભાઈની છોડી પડાવી છે, 4 છોડીઓ તેમાં મોટી છોડી પડાવી છે, તો લગ્નમાં શું આપવું કે છે, લગ્નમાં શું આપવું? ત્યારે મારા મન મૂર્તિ લોભ્યો સ્વભાવ ને જરા એ લોકો આગળ બોલે તમારા મને એમ લાગ્યું કે આ તૈયાર છે આપણું કે આપણે શું ખોટવાનું ન બનાવવાનું. આવો પ્રવૃત્તિ પણ ત્યાં લોભ્યો સ્વભાવ થઈ ગયો. આ વાસણો તૈયાર થશે આપ્યો ને તારે એમને ઓડી કર્યું. તમારા મામાના દીકરાની છોડીઓ પડે હતા તો ચોધરા ચાટ બનાવીને આપો છો. એટલે અમારા તમારા શબ્દને કેટલા વર્ષ પછી વાપર્યો શબ્દ એટલે તો આપણા જ બોલ્યા કરે છો. સમજી ગયો તમારા મામા દીકરાના છોકરા છોડીઓ પડે તો આવડા ટાટ આપો છો એટલે મારી તમારી થઈ ગઈ. એટલે હું સમજી ગયો કે પથરી ગયો હા છે. એટલે મેં શું કર્યું, હું એવું કહેવા માંગતો નથી, હું ફરી ગયો જૂઠું બોલ્યો. હું એવું કહેવા માંગતો નથી, હું એમ કહેવા માંગુ છું કે આ વાસણ નાનું આપવો પડે, રૂપિયા 500 રોકડા આપો સારું. કેટલા બધા પાછા છે તમે કેટલા બધા બોળા છો કે પતિ ગયો દીકરી ગયો દીકરી ગયો એટલે એ પણ બહુ ખુશ થઈ ગયા બધા માણસ છે. એટલે આવી રીતે આપણે એમને દુઃખ આપીને આપણે સુખી થઈએ ક્યારે આપણા ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ બધા એનું મુશ્કેલી સ્વભાવ હોય તો પણ આપણે જોડે અંતરટેન કરતા શું કરું કારણ કે એવી રીતે ફ્રેન્ડશીપનું માર્ગો રહેવું છે. અને મારી ફેમિલી એટલે ફેમિલીમાં જ રહેવું છે. શું કરું આ તો ફેમિલીમાં જ ઝઘડો બહાર ઝઘડો કરીને આવો તમને હાથે ચેર આવતી હોય બહાર કોઈને કે દોરમાં ના આવતા અને કાળો પડી પોલીસ વાળા પોઈન્ટ આવો પણ અહીં નહીં ઘરમાં નહીં. ઘરમાં ફેમિલી તરીકે જીવવું જોઈએ. હું તો આપણી ભલામણ કરું અમેરિકામાં ભલામણ કરી કેટલા લોકો યાદ કરી દીધી. આવું ન હોવું જોઈએ, બધા ક્લેશ ના હોવા જોઈએ. જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ ના ભલે તમને બહુ હોય તો આ રીતે ખાઓ પીવો માટે ગમે તેવો કપડો પહેરો ક્લેશ ના હોય. અને આ તો મેન્ટેસ છે ખાલી ઇગોઇઝમ દેખાડવા માટે ઘણી ખાઈ દે એટલે આમ પોતાનું ઘણી પણ બજાવે છે. તાર ભાઈએ સમજી જાય કે બહુ કાળ મૂકો જ છે એવું એટલે પછી ભાઈ ત્યાં જેવું ને અમેરિકા રશિયા જેમ ચાલે કોલ્ડ વોર એ કોલ્ડ વોર ચાલ્યા કરે નિરંતર. એ કોલ્ડ વોર આપણને ના હોય છે. શું કહ્યું અમેરિકા રશિયા બંધ કરી છે પણ આપણે આપણા કોલ્ડ વોર બંધ કરી શકીએ. તારે બંધ થઈ ગઈ ને એકદમ તારે ઘણી બંધ થઈ ગઈ. હવે ધણી મારે તો કોલ્ડ વોર ના કરું તારે એ બંધ થઈ ગઈ. છોકરા બકરા બધું દાવી શકે. વાતચીત કરજો. આપણે બધા ગુજરાતી છીએ, બધા વાતચીત કરવામાં તમારે જુદી છે નહીં. મને તો આ દુનિયા જોડે વર્ણની જોડે કોઈ જોડે જુદી હોય નહીં. કારણ કે આ વર્ણમાં કોઈ જીવ મને દોષે દેખાતો નથી. આ વર્ણમાં એક પણ જીવ દોષિત દેખાતો નથી. મને ગાળો લે તે વાત એવી છે દાદા કે બહુ જાતની ચારે બાજુથી બહુ સ્ત્રીઓ વાજા કરતી હોય છે. એક મહાપુરુષ આવીને કે આમ કરવાનું જોઈએ, બીજા કે આમ કરવું જોઈએ, બીજા કે આમ કરવું જોઈએ. તો એની અંદર માણસ કન્ફ્યુઝ થઈ ગયેલા હોય છે. એમ કે છે કે
બધા માણસો મહાપુરુષો આવે. મહાપુરુષો અહીંયા આવે અને જાત જાતની દરેક જુદા જુદા સુરની બંસરી બજાવે. કોઈ આમ કે તો કોઈ આમ કે તો એક આમ કે એમાં કે છે અમારા જે બધા કન્ફ્યુઝ થઈ જાય. શું કરવું એ સમજાય નહીં. નહીં કન્ફ્યુઝ પહેલા જ પેલો કોઈ એટલે મારે આ છે એમ સાચી સાચી વાત કહી દે કે આ બધો ટાઈમ બધો યુઝલેસ ગયો છે પણ તમે આ કન્ફ્યુઝન મત થાય ફાયદો શું થયો કે આ કન્ફ્યુઝ ના કર્યો હોત તો તમે રમી રમવાન દારૂ પીવા જતા રહે એને કરતા ગોળ ગોળ ફેર્યા નહીં તો અહીંયા અટકી તો રહ્યા છે. શું કહ્યું આ સમજ કન્ફ્યુઝ કરીને પછી આમ ગુંડા રહ્યા અને તે પેલું ગાણીનો બળ જોઈ લો તમે ત્યાં આખો દાડો ફરે તો કેટલા ફર્યો છે ત્યાં જે જગ્યાએ હોય ને એ રીતે તેની જગ્યાએ છો પણ લપસી નથી પડ્યા એ મોટો ઉપકાર. આ ખબર પડે ને થોડા માણસો લપસી પડ્યા છે પણ તો આ લોકો મર્યા નહીં તો તમને ગુસ્સાનું ક્યાં નહીં એને તો દારૂ રમવા રમી રમવા દારૂ પીવા આવ્યો કે સાહેબ બલતું નથી એ બંધ કરે ને એ ગુસ્સામાં રહ્યા છે તે સારું થયું સમજ ને અને તમારું પુણ્ય હોય તો મળી આવે. દાદા પણ મને આયા ને 10 સાલ 3.5 મહિના અમેરિકા રહું છું ત્યાં સાલે એ લોકોને બહુ એ કરી 1 મહિનો વધારે રહેવું પડ્યું 4.5 મહિના અને અહીં આગળ છે અહીં આગળ બહુ લોકોનો પ્રેમ જેવો જોયો સચ્ચાઈ નથી ભેગું થયું નથી. જેમ જેમ પ્રેમ થાય તેમાં હું બધું દિવસ આપતા જઈએ. શું કહ્યું કારણ કે અમારે ઇન્ડિયામાં કોઈ મારે 1 મિનિટે ટાઈમ મળે નહીં. આજ 27 વર્ષથી 1 મિનિટ ટાઈમ મને મળ્યો નથી. 1 મિનિટે 27 વર્ષથી મારે રજા ના હોય. દિવાળી દાડે તો 10,000 માણસો દર્શન કરનારો ખાવાનો ટાઈમ ન મળે અને રોજ 6:30 વાગે સર્વિસ ચાલુ છે મારી રાતના 11:30 વાગે સર્વિસ ચાલે. બપોર 2.5 કલાક આરામમાં મળે એટલે કાયમ તો સર્વિસ નથી. તમને રવિવાર નહીં રજા હોય નહીં બધું પૂછો બધું પૂછી ત્યારે જે પ્રશ્ન ભગવતા જોડે ફોન કરી વાતચીત કરો. આ માણસો કેટલા કહે છે કે તપ કરો, જપ કરો, ધ્યાન કરો. શું કરવું? કેટલાક લોકો કહે કે જપ કરો, તપ કરો, ધ્યાન કરો તો શું કરવું? એ કરતા આપણે પૂછ્યું શું કરું છું કે તો મારે ક્યાં કરવાનું? એ ગુરુ થવા માટે તો બેઠા શું કહે જપ કરો જપ કરો મારે શેના માટે કરવાનું કહે. આપણું મન ઠેકાણે ના રહેતું હોય તો જપ કરવા પડે. ઠેકાણે ના રહેતું હોય સ્વસ્થ ના રહેતું હોય તો જપ કરવા પડે. ખબર પડી? અને શેના માટે આત્માને જ જાણવાનું. બીજું બધું ગયા આ લોકોએ કઈ પણ આ લોકોએ ગુચી કરે ને તે ગુચવ્યા છે. બસ બીજું કઈ જપ કરો તપ કરો. તપ કયો કરવાનો છે તે તમને કહું આપને. આ લોકો કે છે ખોટી વાત છે બધી. તપ કયા કર્યા છે? આપણે ઘેર બેઠા આવી પડે કોઈ દાડો દહીં બહુ કહી દે ને તે દાડો બધા તપ કરવાનું બતાવે છે. આપ સમજ આવી? અગર કોઈ ફેરા એકદમ બધું છતાં ગ્લાસ હોય ને બધો એકદમ કોઈ પાપા ટાપુ પાડી દીધું અને ભાગી ગયું તીકડે આપણે તપ કરવાનો બતાવ્યો છે. એટલે તપ જે પ્રાપ્ત તપ કરવું કે પ્રાપ્ત તપ જે આવી પડે એ તપ કરો. બીજા તપ કરવાનું ના હોય. એક તો તપેલા છે અને પાછું તપ કરે એક તો તપેલા લોકો છે અને તપ કરવાનું ના આવ્યું છે ના કરી આવી પડેલો તપ હોય. તમને હજે આવી પડેલો તપ કરો. આપણે સમજે આવી પડેલો તપ કરો. ગ્લાસ કબાટ પડી ગયું કોઈનાથી જયારે પડી ગયો ત્યારે કે એક વાર બેસો ભાઈ વાગ્યું નથી કોઈને એ તપ કરો. આપ સમજ ને? અને જપ કરવાની જરૂર નથી. જપ એ બધું આ જે તું ખોટું ઉધાર હતા દેખાડ્યા છે
મન કઈ બગડી ગયું નથી. મન બગડી ગયું છે? ભગવાનની ભક્તિ કરતા શું થાય છે? મન શું થાય છે? એકાગ્ર રહેતું નથી. શું કહે છે? નથી રહેતું. એ કે છે નથી રહેતું. એ કે છે સાકરભાઈ કે છે રહે છે. હવે મનનો દોષ છે. મન કઈ લપટું નથી પડી ગયું. મન લપટું પડી ગયું ને તો બુથમાં મારીએ તો પછી બુથ આવું નીચે પડી જાય. શીખી જાય મન. એવું લપટી પડી ગયું નથી મન. શી ભૂલ છે તમે દેખાડું? શી ભૂલ છે તે ભગવાન ભક્તિ વખતે મન જગવાડ ના હોય એની કઈ ભૂલ છે બતાડું? બેગમાં ગયા અને 5,000 પાઉન્ડ આપે તમને. તે રૂપિયા પાઉન્ડ હોય તમે ઘણા બે હો તે ગધે કાગરે રહે ના રે? કેમ લાગે? મન બગડી ગયું નથી, તમે બગડી ગયા. તીગડે રહે ના રે? કારણ છે કે પૈસાની કિંમત છે, ભગવાનની કિંમત નથી. જેની જ્યાં રુચિ ત્યાં તમને સમજાય વાત છે? એની પર રુચિ નથી ભગવાન પર, અને ડોલર પર રુચિ છે. સમજાય એ વાત છે નહીં? માટે એની પર રુચિ વધારો. કેવી રીતે વધારવી? એ રુચિ કેવી રીતે વધારવી? વસ્તુ સમજવાની કે ભગવાન તો મુખ્ય વસ્તુ છે. આ ડોલર તો પછી વસ્તુ. ભગવાન હોય તો ડોલર આવે, અને ભગવાનને લીધે શાંતિ હોય. અને ભગવાન તમારું સ્વરૂપ છે, તમારું ઉપરી નથી. ભગવાન તમારું ઉપરી નથી, તમારું સ્વરૂપ જ છે. શું છે? શું નામ આપનું? કેવી રીતે જાણીએ કે આપણું સ્વરૂપ? ઠાકોરભાઈ. તમારું ઠાકોરભાઈ અમીન ઠાકોરભાઈ પટેલ. પટેલ. ખરેખર ઠાકોરભાઈ છે? ઠાકોરભાઈ એવું કહે છે. હા, હા. તમારી વાત કરે છે? પાછળવાળા. ઠાકોરજી ખરેખર તો બધા કહે છે, દુનિયા કહે છે, દુનિયા કહે છે મને ખબર નથી. હું શું છું? ખરેખર શું છે? ખરેખર તો માનવી છું, બસ. માનવી છું. માનવી તો આ બોડીનું નામ. આ ડિઝાઇન બધા બસ માનવી એ કહેવાય. છું, એથી આગળ તો કઈ નથી. તો ડિઝાઇન છે, તમે ખરેખર ડિઝાઇન નથી. ડિઝાઇન જે એણે બનાવી છે એનો હું ભોગતા છું. ખરેખર આ કોણ છો એ જાણવું જોઈએ જ નથી. હું આ ઠાકોરભાઈ છું. ઠાકોરભાઈ નામ છે, ઓળખવાનું સાધન વ્યવહારનું. એથી આગળ ખબર ઓળખવાનું નથી. સાધન છે. પરણાવા હોય તો કોને પરણાવે? ઠાકોરભાઈને પરણાવવાના. સ્કૂલમાં લઈ જવાના તો સ્કૂલમાં ઠાકોરભાઈ લઈ જવાના. પણ તમે ખરેખર કોણ છો? માય નેમ ઇઝ ઠાકોરભાઈ બોલો છો. માય નેમ બોલનારા કોણ તમે? માય નેમ નહીં બોલતા હે? હા. તમારું નામ શું? કોણ? પ્રભુદાસ. પ્રભુદાસ. માય નેમ ઇઝ પ્રભુદાસ બોલો છો તો પ્રભુદાસ ને તમે જુદા નહીં? માય નેમ કહેનાર તમે જુદા પડી નહીં. અને તમે કોણ છો એ જાણવું ના જોઈએ. સેલ્ફ ને જાણી લેવી. એ તમારી સેલ્ફ એ જ ભગવાન છે, તમારું સ્વરૂપ જ છે. એને ઓળખવો જોઈએ. શું કહ્યું? એમાં પૂછવાનું એ છે કે ઓળખવાની રીત શું છે? એ છે ને પછી. એમ કે છે ઓળખવાની રીત શું છે? રીત શું? હા? ઓળખવાની રીત શું ભગવાન? રીત નહીં, તમારે મને કહી દેવું. તમારે જે જોયું તે તમારે રીતથી કહી દેવું, આવશે નહીં. અમે તો કહીએ જ છીએ તમને કે આ આપો. એટલે અમે તો કહીએ છીએ કે આપો. ના ના, શનિવારે આવો. હા. એવું છે ને કે બધા બીજા પાછા જેને કર્યું હોય બધા ભેગા થઈને બધાને કામ થઈ જાય ને. આજ બે જણે આપીએ, પછી બીજાને આપીએ, એટલે પાર ના આવે ને. શનિવારે પણ બધા રજાનો દિવસ છે એટલે બધાનું કામ થઈ જાય. એટલે શનિવારે હું તમને આપી દઈશ. બાળકો લડે ને એ બધા હવે એ લડે. એ બધા તમામ, પણ પછી એ બૈરીને ધણી બે જાતે લડે હો મમ્મી. ધણી શું કહે? આ મારી બેગમાં હારી ક્યાં મૂકી અહીંયા કરે? એ પાછી મારી તારી થઈ ગઈ. આ તો એ બહાર એક લડ્યા, અહીં બહાર લડે. એટલે ઠેર ઠેર જ્યાં બધી બુદ્ધિ છે ત્યાં બધે લડે. જયારે બુદ્ધિ દેશે ને મારી બેન ત્યાં બધું એ ભેદતા લાગશે. એટલે ધીમે ધીમે બુદ્ધિ જતી રહેશે. શું થયું?
પછી એબ્સોલ્યુટ થશો. કોઈ દુઃખ તમને અડે નહીં, કોઈ દુઃખ તમને અડે નહીં. દુઃખ આવતા કરો કે દુઃખ ગભરીને પાછું રહેશે. અત્યારે તમને ગભરેલા દેખાય છે કે ચૂપ ચડી જાય તમારી પર. એ બુદ્ધિનો નાશ કેવી રીતે થાય? બુદ્ધિનો નાશ કેવી રીતે થાય? એ ના તમને કરવાની જરૂર નથી. ઓહો. એનો ટાઈમ આવશે એટલે ત્યારે જ નાશ થઈ જશે. આપણે ઉતરે મહાપુરાણ પોષી પાળી પોષી મોટી કરેલી એને એકદમ નાશ થાય. અમે છે એકલા પટેલ કઈ નાશ પછી પાછા અમે આવા મૂર્તિ કરીએ. મૂર્તિ ચડાઈ પૂજારી અમને ચડાઈ નથી કરવાના. ભગવાન ત્યાં છે જ. શું કહ્યું? આ તો કોક જ ઘર જાતે પ્રગટ પુરુષ આવે ત્યારે કામ થઈ જાય. પ્રગટ પુરુષ કબીર સાહેબ શું કે છે? સબગટ મેરે સાઈયા, મારા સાઈ એટલે મારા ભગવાન બધા ઘટ માત્રમાં છે. ઝાડ પાન બધામાં ખાલી ઘટ ન કોઈ બલિહારી ઉસ ઘટ કી જો પ્રગટ હોય. સમજ ને? એ ગલી બલિહારી જ્યાં પ્રગટ હોય ત્યાં પ્રગટ થઈ ગયા છે. પરમ જ્યોતિ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે. એટલે તે આપણું કામ કાઢી નાખ્યું. શું કહ્યું? દર્શન કરવા ખરા તો હું સેવક છું એમનો, ભગવાનનો. ભગવાનનો સેવક છું કે હા, એ બધા સેવકો થાય ગયા. અત્યારે તો લાભ થાય લીધો બધા. બહુ એમના ગામમાં તો કોઈ પણ માણસે દર્શન કર્યા કર્યા નથી. એક બીજા માણસ બની બધી હતી. જાતે ખૂબ જાતે ઘરમાં એકાદ જઈએ. તમારું કામ કાઢી લેવાનું છે. અહીં કઈ જોઈતું નથી. આ તો તમને સમજાય જે માગતો એ આપવા તૈયાર છું. એનો અર્થ શું? તમારી વસ્તુ મારે તમને આપવાની છે. કઈ મારે વસ્તુ નથી આપવાની, તમારી વસ્તુ આપવાની. પૂંજી મારી પાસે શું છે? પૂંજી મારી પાસે. પૂંજી હવે તમે શું કરો? એ ખોટી જમા બોલીએ છે ને તમારી પાસે. એમ કે છે અમે પૂછી જ હોદીએ છીએ તમારી પાસે. પૂંજી તમે બોલિયાલી ને આપી દે. ત્યાર પછી પૂંજી આપીશ. એમને પૂછી આપે તો અવઘડ તો આવડે નહીં. એટલે શીખવાડશો ને? તારું બધું ડબલ શીખવાડશો એટલે અમે શીખશું. ડબલ વાહી જાય તારું પર. એ જ કે છે બોલી આપીશ પછી તમને સોંપી દઈશ. દાદા ચરાવેલી બાજુ છે મળે છે. માગો એ આપવા તૈયાર. પ્રશ્ન પૂછ્યો તમે કાજુ કાળું ભર્યું દહીં ના થયું? હજુ કાજુ કાળું દહીં નહીં હતું હબળી તો હોય. બોલો ક્યાં કેવું છે? કેટલા જગદગ થાય એટલા આપણું પાણી છોડું જવું રહેતું નથી. એ અમે લઈ સંપૂર્ણ કાયમ ના જોડી પછી અગાઉ નથી ને. એટલા તમે ભેગા બોલશો ને તો બધા તમારા વિઘ્નો બધા પૂરો બંધ થઈ જશે. બરોબર ને? એનો અર્થ સમજાવું. ઉપરનો મંત્ર જૈનોનો મંત્ર છે અને બીજો નંબર ભોગદેવ વાસુદેવ વૈષ્ણવનો મંત્ર છે અને ત્રીજો શિવપંથીનો છે. સમજ પડે ને? આ ત્રણેય ભેગા બોલજો એટલે બધી હરકત નહીં આવે. સમજ પડે ને? હવે એનો અર્થ સમજણ કાઢું. આ લોકોએ કદાચ જૈનનો છે પણ જૈનનો છે આ વસ્તુ આપણને કામતી હોય એ કામ બધાને કેમ કહેવાય?
એટલે નમો હરિ અંતાણ એટલે શું કહેવા માંગે છે કે હરિ એટલે દુશ્મનો, જેને ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ રૂપી સળ રીપુ જેને નાશ કર્યા છે, સળ રીપુ આ દુશ્મન કહેવાય ને ક્રોધ માન માયા એ જેને નાશ કર્યા હોય એ બધાનો નમસ્કાર કરું. એ બોલો જૈનો છે કે આપણો છે? આવું લોકો ભેદ પાડી જશે નોર્મલ લખીને એવું થાય ને. પછી નમો સિદ્ધારામ, જે લોકો અહીંયા આગળ આર્યન તો દુશ્મનો નાશ કર્યા પણ અહીં નિર્વાણ થઈ અને સિદ્ધ ગતિ પહોંચ્યા છે, રામચંદ્રજી મહાવીર ભગવાન બધા પહોંચ્યા, તેમને નમસ્કાર કરું છું. સિદ્ધ લોકોને. ત્રીજો નમો આય હરિયાણ, જે આત્માની દ્રષ્ટિ થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી આચાર્ય પોતે પારસ આચાર અને બીજાને પરાવડા છે એમને નમસ્કાર કરું છું. પણ આત્મદ્રષ્ટિ થયા પછી આ જે આચાર્ય છે નહીં, આને આત્મદ્રષ્ટિ નહીં, આત્મદ્રષ્ટિ હોવી જોઈએ. કેવી હોય? દેહાધ્યાસ ન હોવો જોઈએ. આ ચોથો નમો ઉપજાયણમ, એ આત્મદ્રષ્ટિ થયા પછી જે શાસ્ત્રો ભણે અને બીજાને ભણતા શીખવાડે એને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવાન. અને પાંચમો નમો લોહે સર્વ સાવણમ, એટલે જે આત્મદશા સાધે એને સાધુ કહેવાય. સમજ પડી ને? આત્મદશા સાધતા હોય એને સાધુ કહેવાય. બીજા લોકો સાધુ ના કહેવાય, ત્યાગી કહેવાય. શું કહેવાય? બીજા લોકો ત્યાગી કહેવાય. અને આત્મદશા સાધતા એને સાધુ કહેવાય. એ એવા સાધુઓ જ્યાં હોય તમને અમારો નમસ્કાર છે. શું કહ્યું? આપ સમજ આવે ને? બોલો મત એને છે કે શું? આ તો બધાને સરળ લાગુ થાય. પછી ઓમ નમો ભગવતે વાસુદેવ, તે જૈનો આનું ના બોલ્યો કે આ જુદું કે છે. ભગવાને શું કહ્યું હતું? વાસુદેવ એટલે નરમાંથી નારાયણ થયેલા. ખબર ને? આ તેને જૈનો નામ ના દે એને કઈ દુઃખ જ આવે ને. એટલે વાસુદેવ ભગવાન જે નરમાંથી નારાયણ થયા છે, જે નારાયણ ભગવાન કહેવાય છે, તેમને નમસ્કાર કરું છું. અને ત્રીજો ઓમ નમઃ શિવાય, જે જ્ઞાનીઓ પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે, લોકોને કલ્યાણ કરવા નીકળ્યા છે, એ બધા શિવ કહેવાય. શું કહેવાય? બોલો અમને વાંધો છે આમાં? એટલે આ 3 મંત્રો બોલજો. શું કહ્યું? કોઈ તમને પછી આવે કે આ જૈનનો છે, ભાઈ મારે બાજુ નથી ગયું, સમજી ગયું છે આ જૈનનો છે. આ તો ભેદ પાડવા માટે કરેલું લોકોએ. તમે સમજાય ને? આમાં ભેદ પાડવા જેવું છે કયું? આ 4 છે અને આ 5મો દેખાડો તમને. પેલો ફોટો છે દેખાડો મેં. આ દેખાય છે દાદા ભગવાન માં. દાદા ભગવાન અંદર પ્રગટ થયા છે તે. પણ આ પેલું મંદિર દેખાય તો ભગવાન નહીં દેખાય ને. એટલે આપણે શું કરવાનું? દાદા ભગવાન ના શિવ જય જયકાર બોલવાના. દાદા ભગવાન ના શિવ જય જયકાર. એ ઓછામાં ઓછું 8 મિનિટ બોલવું. બસ આટલું પાસ કર્યા કરશો નહીં તો બધું બહુ શાંતિ રહેશે. બરોબર ને? અને જયારે બીજું પદ જોઈતું હોય ત્યાં કરજો, અને શનિવારે આવશો તો બીજું પદ આપી દઈશ. પણ આને તો તમે કાલથી શરૂ કરશો. આજથી ક્યાંથી શરૂ કરશો? અત્યારે દર્શન કરજો. કોઈ કાળ નીકળ્યો નથી. આ કુદરતી રીતે નીકળેલો છે. નહીં તો લાખ અવતાર જાય તો આત્મા ઓળખી શકાય નહીં. તમે અહીંયા 2 કલાકમાં ઓળખી શકાય. વિધિન 2 hours. છેલ્લો ઊંચી જાતનો રસ્તો નીકળ્યો છે. અક્રમ વિજ્ઞાન. કવિ જ્ઞાન હતું ત્યારે બધા અક્રમ વિજ્ઞાન નીકળ્યો. સ્ટેપ બાય સ્ટેપ પગથિયે જવાનું હતું. તેના બધા લિફ્ટ માર્ગ નીકળ્યો. આથી સહેલું બીજું કઈ હોય નહીં. આ દુનિયા મોકલવાનું ના મળે છે. એની માટે શું કરવું? કશું કરવાનું નહીં. આવીને તમે અમને કહી દેવાનું તમારે જે અમને આ કરી આપો. બસ કરવાનું સ્થિર થાય તે. સંયમ એવા કાળમાં સંયમી જીવન નથી. એવું બધું છે નહીં. ધ્યાન જપથી માણસ ગોળો થઈ જાય.
આ ગોળા થયેલા છે, અડધા નથી ગોળા, આખા ગોળા જેવા થઈ ગયા. ધ્યાન જપની જરૂર જ નહીં. ધ્યાન તો સેજ બેઠા બેઠા મેરે જ ધ્યાન રહ્યા કરે. ખબર ને? ધ્યાન શાને કહેવાય છે જાણો તમે? તમે નક્કી કરો અહીંયા આગળ કે મારે મુંબઈ જવું છે, તો પછી એ તમારા ધ્યાનમાં રહે ના રહે? દેહને નક્કી કરવું એનું નામ ધ્યાન. સ્ટેશન જવું પડે, ટિકિટ લેવી પડે, ગાડીમાં બેસવું પડે. એ તો સ્ટેશન ઉપર જવું પડે, ટિકિટ લેવી પડે, એ ગાડી બધું નહીં, પણ ધ્યાનમાં રહ્યા કરે કે મારે મુંબઈ જવાનું એ ભૂલાઈ જાય. એ ધ્યાન પોતાને ક્યાં જવું છે નક્કી રહે, નક્કી કરે, એ ધ્યેય નક્કી કરે એટલે ધ્યાન રહે. આ તો બધા ધ્યાન છે લોકોને મગજ મારી કરાવડે. વચ્ચે વિચારો આવતા વચમાં વિચાર આવે એનું શું કરવું? કે વચમાં વિચાર આવે છે એનું શું કરવું? વિચાર ને આપણે શું લેવા દેવા છે? આપણે ધ્યાનમાં રહે કે ના એ વિચાર કઈ આપણે ધ્યાન તોડી નાખે છે? મુંબઈ ની કોઈ ભૂલાઈ દે? આપણે ધ્યાન વિચારો તો મન જુદી વસ્તુ છે. મન આપણે લેવા દેવા નથી. આ તો તમને એવું છે ને અજ્ઞાનતા એટલે મન ચડી બેસે છે. એટલે અમે તમને આશીર્વાદ રહીશું પછી મન તમારી પર ચડી ના બેસે. મન તમારે વશ થઈ જાય, તમારે વશ થઈ જાય મન. એટલે અજ્ઞાનતાને દૂર કરવી પડે ને. એ તમે કરી આપીએ તારે ને. અત્યારે મગજ બગડી જાય ને મગજ આખો દાડો બગડેલું હોય તો શું તોડવાનું શું? આ તો કલયુગ ના માણસો ને. આ માલ કલયુગ નો માલ કે સતયુગ નો? આ તો બધો ફ્રેક્ચર થઈ ગયેલો માલ. કેવો? માઇન્ડ ફ્રેક્ચર થઈ ગયેલું, વાણી ફ્રેક્ચર થઈ ગયેલી, બોડી ફ્રેક્ચર થઈ ગયેલું. પછી થાય નહીં. એટલે અમારા આ કૃપાથી અડતારીએ ને તો થઈ જાય. હવે તમારે થઈ ગયું એટલું જ જોવાની જરૂર છે ને. આપણું કામ થયું કે નહીં એટલું જ જોવાની જરૂર છે ને. એ થઈ જાય. અને પેલું માથા કોઈ દોડ ધમ કરશો કરી મળે નહીં. હા તો તમારે શનિવાર થઈ ગયું, રવિવાર માં થઈ ગયું, આખો દાડો કઈ આપણા હાથમાં પૂછો ને. મેં તો ઈશ્વરભાઈ ને કહ્યું. બીજો ધ્યાન કરવા આ જ્ઞાન ના મળે હોય તો બીજો ધ્યાન બતાડીએ. પછી આ જેને જ્ઞાન ના મળે એવું હોય તો બીજા રસ્તામાં બતાડીએ ભાઈ તું આ કરજે, આ કરજે, આ કરજે. સમજ ને? બાકી આ ધ્યાન જે ઊંધો ધ્યાન છે ને ખોટા ધ્યાન છે. તમે આંખો મીચીને બોલો જોઈએ. અહીંયા આગળ આંખો મીચીને બોલો નમો હરિ નમો ભગવતે વાસુદેવાય. આંખો મીચીને વાંચી શકો નહીં વાંચી શકો? આંખો મીચીને વાંચો જોઈએ. આવો પણ એ એવા બે ચાર વાક્યો હોય ને 5 વાક્યો એને બસ બોલ્યા કરવા આંખે મીચીને એ ધ્યાન તમારે બનતામાં જોઈએ. અંદર મોટા મોટા અક્ષરથી આપણે ન મો હરી એ ત્યાં આગળ પડે એવું છે. પછી બીજું કહીએ એમ તમે કે હોતી એક સુધી બોલી જાવ જોઈએ. હોતી બોલો 199 સોથી એક. મન વચ્ચે આવે છે, મન વચ્ચે આવે છે. ધક્કો ના કરે, બોલે ચૂપ થઈ રહી જાય. અને 100 થી 1 સુધી આવો એ ધ્યાન થઈ ગયું. પછી એથી બધા બીજા કઈ પ્રકાર ના આવું તમે દેખાડ્યું ત્યારે આ ન ધ્યાન આતો આ તો લખા અંદર મગજ ખરાબી કરી નાખે લોકોના. પોતાને સમજણ પડતી ઊંધું બાફી નાખે બધા. આ તમે વાંચો ને તેમાં મન વચ્ચે ના આવે. મોટા અક્ષર દેખાય નમો હરિહંતાણમ નમો સીતાણમ જય સચિન. તમે સમજાયું? બીજા શીખવા થાય ધ્યાન તમારે. જય સચિન.
હવે ધ્યાન કરતા આવું તમને આ રસ્તો દેખાડું. નિરંતર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રહેશે. આવો ને રામજીભાઈ. ધર્મ ધ્યાન નિરંતર રહેશે. સમજ્યું ને? હવે તમે આ બાજુ આવો, કઈ પૂછો દાદાજી. તમે આ બાજુ આગળ આવો. આમ શું? પ્રભુદાસ પ્રભુદાસ. પ્રભુદાસ. અત્યારે તો પ્રભુદાસ તમારા અક્કલ નથી એમ કે ને, તમારું ધ્યાન કેવું થઈ જાય? શું થઈ જાય તમને? જે અક્કલ થાય. આ બધા બેઠા હોય ને તમને કે પ્રભુદાસ તમારા અક્કલ નથી એમ કે તમે શું થાય? દુઃખ થાય અંદર, અંદર થાય કે છે દુઃખ. ને જે થાય છે ને એને રૌદ્ર ધ્યાન ભગવાને કહ્યું. શું કહ્યું? રૌદ્ર. રૌદ્ર ધ્યાન. સમજો ને? એટલે ગુસ્સા વાળું ધ્યાન થયું આખું આખું. રુદ્ર ધ્યાન, રુદ્ર ધ્યાન. સમજો ને? એનું ફળ શું? તાકે નરક ગતિ. પછી આ 4 પ્રકારનું ધ્યાન ભગવાને કહ્યું. એક રૌદ્ર ધ્યાન, એક આર્ત ધ્યાન, એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન. 4 પ્રકારના ધ્યાન. તેમાં રૌદ્ર ધ્યાન તો આપણે તમને અનુભવ થઈ જાય. તો ખબર પડી ને? આ આર્ત ધ્યાન ક્યારે કે અહીં આવે છે તે અમેરિકા અને રશિયાની લડાઈ ચાલુ થઈ ગઈ હોય તો તમારા મનમાં તો એમ થાય કે અહીં બોમ્બ પડશે, શું કરીશું, આમ કર્યું, તેની ચિંતા તમને ઉભાથી થઈ ગયા. તાર શરૂઆત હજુ પડ્યા તો છે નહીં. અગર તો હે ને પટેલોમાં તો દહવાર ને છોડી થઈ ને ત્યારથી મેં આ પૈણાવી જ પડશે નહીં પૈણાવી. હજુ ટાઈમ થયો નથી, પાક્યો નથી, તે પેલા ચિંતા શરૂ કરી દે. શું કરે? ચિંતા કરે. એને શું ભગવાને કહ્યું કે આર્ત ધ્યાન, પીડાકારી ધ્યાન. આર્ત ધ્યાન એટલે પીડાકારી ધ્યાન. એનું ફળ શું? કે ભાઈ 2 પગ મૂકીને 4 પગ વાળા થવું તે એનું ફળ હોય. ધ્યાન ની પાછળ એનું ફળ હોય. જે ધ્યાન કર્યું ને તેનું ફળ આવે. 2 પગ ને બદલે 4 પગ વાળા થવું એ સારું બોલે કહેવાય? સારું કહેવાય? તે એવા ધ્યાનમાં લોક પડેલું છે. અત્યારે ફરી મનુષ્ય પણ મળવું મુશ્કેલ છે. તે જમાનામાં આ તમને મને ભેગા થયા એ મોટી અજાયબી છે. કેટલી મોટી ગજબની પુણ્ય ભેગા થાય મને. શું કહ્યું? પુણ્ય હોય તો જ ભેગા થાય. દાદા નો દર્શન ના થાય જેને ફૂલી આખા બ્રહ્માંડ નો ભગવાન જે પ્રગટ થઈ ગયો છે, જે માગે આપવા તૈયાર છે તે ભેગા જ ના થાય તમને. તમારે કયા કારણ થી ભેગા થયા એ તમારી પુણ્ય મોટી જબરદસ્ત નહીં. ધ્યાન તમને સમજ પડી ને? હવે તમને કે પ્રભુદાસ ના અક્કલ નથી એટલે તે કહે તમને મેં સમજણ પાડી હોય કે ભાઈ આ જે બધું કે છે માણસ એ તો નિમિત્ત છે. તમારે કરવું, રણનો ઉદય તમારો છે એમ તમને સમજણ પાડું કે તમારો પ્રારંભ નો ઉદય છે અને આ નિમિત્ત છે. ત્યારે તમને શાંતિ રહે ના રે? હે તે વખતે તમે ધર્મ ધ્યાન બાંધી શકો. આવું કે આ રૌદ્ર ધ્યાન થવાનું, તેને બધે રૌદ્ર ધ્યાન ના કરો તો ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય. તમે સમજ પડે ને? તો મનુષ્ય પણ ઉત્પન્ન થાય કે દેવ પણ ઉત્પન્ન થાય. શું? એટલે સમજવું પડે. બધા સમજીએ તો દાડો કરે, નહીં તો કઈ દાડો. એમ ધ્યાન ખોટા કરવાથી, જપ ખોટા કરવાથી, જપ તો આખો દાડો રામ રામ કર્યા કરીએ તે બધા રામ રામ બોલતા છે. મારા મારા હું બોલતા છે? રામ કેવા હતા તે કોઈ જાણતું નથી. કૃષ્ણ કેવા હતા જાણતું નથી. આ ફોટા બધા કલ્પિત લોકો ભરતા છપાયા અને તે મુસલમાનો વેચે. 4 રામ ભગવાન વેચે અને આપડે લોકોને શ્રી શ્રદ્ધા દે. તેમાં ભગવાન તો રોકડા જ હોય તો જ કામનું. ઉધાર ભગવાન કામના નહીં. અહીં હોય નહીં તો પછી ના હોય ત્યાં કઈ પણ અહીંથી લપસી પડી ત્યાં કરતા એ સારું છે. અહીંથી લપસી પડી એટલે અહીં રમી રમવા જતા દારૂ પીએ એના કરતા ફોટા ધ્યાન કર્યા કરે એટલો ટાઈમ જાય ને તો સમજે ને. બાકી ખરું તો રામ બામ કશું કામ કરે નહીં. એ જે રોકડા અહીંયા આવ્યા હોય ને તે આપણું કામ કરે. બાકી તમારા દોષ કોણ કાઢી આલે? તો કોણ એ કરી આલે? એવો ને એવો આખી જિંદગી એવો ને એવો દેખાય. એ કે છે રોકડા કયા એમ કે
આ લોકો આયા તેથી હું કહું છું કે આ ભગવાન દાદા ભગવાન માં આયા છે તે પ્રગટ રોકડા દીધી તે કેશ બેંક ઓફ યોર સોલ્યુશન જે માગો એ મળે એવું છે. This is the cash bank. આ અંદર પ્રગટ થયા છે એ આ નહીં પ્રગટ થયા છે, પ્રગટ થયા છે, એ માહિર છે, એ કૃષ્ણ છે. જે જોઈતું એ જ માગી લેજો. જે જોઈએ એ માગો, જે જોઈતું એ જ મગાય. વિચાર કરીને માગો છે જે શું જોઈએ છે. દાદા કે બસ ये पूछती है, ये पूछती है अभी कुछ। હા. एक छोटा सा क्वेश्चन पूछती है। પ્રશ્ન આ પૂછે પૂછવું છે ને તાર તો હો બસે પૂછ્યું. नहीं मैं इतना ही पूछना પ્રશ્ન चाहती પૂછીને हूँ ઘરે જાય એટલા પૂછ બધા. हमें इतना पूछना चाहती ठीक हूँ है, कि ठीक है। ये सब कुछ जो हम कर लें, जो आप आते हैं इतनी दूर से, इंडिया से फिर अमेरिका जाते हैं, अमेरिका से लंदन आते हैं, सारी दुनिया में घूमते हैं, हम लोगों को जो भी आप बताते हैं कि भाई ये करो वो करो, हम वो सब कुछ करते हैं, मगर उसके बजाय हमें कुछ नजर तो आता नहीं, कुछ मिलता तो नहीं, तो वो क्या होता है, क्यों नहीं मिलता? जब हम आपके बताए हुए रास्ते पे चलते हैं, सब लोग चलते हैं, जो उसमें आगे बढ़ जाता है उसको क्यों नहीं नजर आता? और अगर कोई એમ नजर કે- भी आता એમ है, કે છે अगर उसको कुछ नजर भी आया तो वो तीसरी आंख ढूंढता है, उसको तीसरी आंख कहाँ मिलेगी? वो आप मुझे जरा समझाएं। એમ કે છે કે આપ જેવા બધા આખી દુનિયામાં ફરી ફરીને આવો છો ને કે છે કે આ જે આપો છો માર્ગ, એ માર્ગમાં અમે ચાલીએ છીએ, એ પ્રમાણે કરીએ છીએ, છતાંય પણ અમારે જે જોઈએ છે અમને કેમ મળતું નથી? અમારે બી કર્યું જ નથી ને અત્યાર સુધી. એમ કે છે ત્રીસરી આંખ જોઈએ છીએ એ ના, નથી શું કર્યું મળતા. શું કર્યું અત્યાર સુધી? तो तीसरी શાક आंख તમારે શાક ભાત અને ખાધું. શું કર્યું તમે? એમને ગુજરાતી હિન્દી ફાવે. नहीं मैं आपने क्या किया ये बता दो. जो भी हमने सुना, जो भी बड़े बड़े महात्मा आप जैसे आए, हमने सुना, हमने किया, उसमें से हमको जो कुछ भी मिला, उसके बाद हमने तीसरी आंख ढूंढने की ट्राई की, लेकिन तीसरी आंख कहाँ पर मिलेगी वो बताइए आप हमें। એમ કે છે કે આપણા જેવા જે કઈ મહાપુરુષો અહીં આવ્યા, એમણે જે જે રસ્તો બતાવ્યો એ પ્રમાણે અમે કર્યું, પણ અમને ત્રીસરી આંખ ના મળી, એ કઈ મળશે કહો? नहीं नहीं नहीं, ऐसा करने का नहीं है. जो कुछ आवे नहीं इसको बोलने का भाई मैं तो पंगु में है, मैं कुछ कर सकता नहीं, आप कर दो कहीं, ऐसा बोलने का. ऐसी चीज होते तुम्हारे करने का. नहीं तो तीसरी आंख तो तभी आती है जब तुम पंगु इंसान नहीं खुद है, करता है। पंगु नहीं है. पंगो लंगे तो पंगो એટલે ચલાઈ નહીં એવા તો नहीं है। लूंगा चल नहीं नहीं, सकता। नहीं, ऐसा तो नहीं है, मगर कोई करने आदमी को से- नहीं करने का, गुरु को करने का. और गुरु नहीं करे तो गुरु झूठ है आदमी. तीसरी आंख गुरु नहीं अपनी थोड़ा बताएगा, मुझे भी तो अपनी ढूंढनी है ना। એમ કે છે કે ત્રીસરી આંખ તો પોતાએ नहीं શોધવાની नहीं છે. नहीं, પોતે कोई खुद कर सकता नहीं, बेचारा पंगु है आदमी. वो तो गुरु गुरु ही करे लेंगे और ऊपर चढ़ा देंगे. पंगम लिंगम ते गिरिम. शू कहूं? नहीं आप एक तरफ तो बोलते हैं कि गुरु दरवाजे पर ले जाता है, ये गुरु दरवाजे सब पे गुरु खड़े को करता करना है। चाहिए. या तो सब अभी गुरु है नहीं तो व्यापारी हो गया है, इसीलिए ऐसा बोलता है तुम कर दो, ये तुम्हारे करता मेरे तुम क्या करेगा, तुम हेल्प क्या करेगा हम. नहीं नहीं, तीसरी आंख जो है वो गुरु की तो खुली है, आपकी तो खुली है, आपकी तीसरी आंख है, अभी हमें भी चाहिए। हम वही आते बताते हैं, कहने आप पर। नहीं समझ रही है, वो वही बताते हैं कि आप ऐसा गुरु नहीं करेगा. हम ही आपकी तीसरी आंख खोलेंगे, ऐसा बताते कैसे कैसे आप ठीक है, ठीक है. हैं. કે આ તમે કેવી રીતે ખોલી આપશો? पूरी ये तुम्हारा देखने का नहीं, वो भगवान की कृपा उतर जाएगा तब दूसरे दिन तुम्हारा जो चाहिए मिल जाएगा. हम चाहते ही कुछ नहीं है, हम तो तीसरी आंख देखना चाहते हैं अपनी, कि तीसरी आंख खुले, वो है कहाँ? ऐसा आदमी चाहिए कि जो है आपने करने का नहीं होना चाहिए. अपने तो ऐसे बोलने लगे साहब मैं जो करता था तो मैं आप इधर इधर आने की क्या मेरी जरूरत थी. अब मैं नहीं कर सकता इसलिए तो आपके पास है. हमारे लिए आप ही कर दो, ऐसे बोलने का. तो आप करेंगे? हाँ हमारे साथ ऐसे बोलना का आप कर दो बाबा. हाँ बाबा हम तो पंगु है, हमको गिर कर ले तो जाओ. हमने बोला कि हम पंगु हैं, वही बताए, मगर हमको तीसरी आंख खोलनी है अपनी, वो खोलनी है, तो आप खोलो। ठीक है से. તમે ખોલી આપો. हाँ सब बोले तो सब चीज जो मांगो है देने का तैयार है. हाँ तो हम हाँ। तीसरी आंख मांगते हैं। और आदमी क्या कर सकता है, तो इसमें क्या लिखा है पंगम लंगम ते गिरिम.
યત કૃપાતે મહાવંદે પરમા એટલે ગુરુ કોણ નામ કહેવાય કે આપણે કશું કરવું ના પડે. ગુરુ છે તે આપણે ચડ્યા પાંગળા માણસ ને ઉપર ચડાય એટલે એનું નામ ગુરુ કહેવાય. શું કહ્યું? આ તો બધા બનાવટી, આ તો બધા વેપારી બધા. તમે કરજો તમે કરજો, મારે કરવાનું છે. તું શું કહે? મારે તો દર્શન કરવા તારે શું કરાવત અહીંયા આગળ? એવું તમારું મને કહેવું જોઈએ કે સાહેબ મારે જો કરવાનું હોય તમારે દર્શન કરાવત. જો તમારી પાસે સામાન નથી તો તમે વેપારી છો, હું વેપારી થયા તો ऐसा नहीं चलेगा बहन. तो आप हाँ दिस इज कैश आप बैंक. बोल सकते कैश हैं- बैंक होना चाहिए. नहीं तो आप ऐसी उधारी होना चाहिए बता ना? सकते हैं ना हमारी तीसरी आंख है ક્યાં- कहाँ? તમે બતાવી શકશો ને અમારી તીસરી આંખ? है તમે અમારી તીસરી આંખ ક્યાં છે બતાડી શકશો ને? એમ પૂછે क्यों? તીસરી આંખ. शुक्रिया ने क्या करने का है? तुमको हमारी चेतन हर रोज शांति आनंद रहता चाहिए ना. તીસરી આંખ वो बोलते ત્રીજું थर्ड आए, थर्ड आए. ત્રીજું નેત્ર એમ કે છે. और तीसरा नेत्र के क्या है? दूसरा दिव्य चक्षु देगा. तीसरा नेत्र को क्या करने का है? कभी इस दुनिया में आए हैं तो आप दूसरा दिव्य हमको चक्षु समझाते हैं। दिव्य चक्षु देंगे तो सब जो कभी भगवान नहीं दिखाएगा. तो अच्छा है, वही तो देखना चाहते हैं। हाँ। सब कुछ देख लिया दुनिया का तो देख लिया, वही भगवान ही देखना चाहते हैं ना, इसीलिए तो कुछ है। वो हम देने के देश. आज जो चीज मांगो दूसरा कुछ है बोलो नहीं बताओ. कुछ नहीं है, हमको तो हाँ सब भगवान देंगे देखना देंगे. है। भगवान ही एक ज दिन में एक ज रात में सबको हो जाएगा. हो जाएगा तो हाँ ये सब चीज. कब किस दिन आप- व्यापारी जुटा है फिर अपने वहाँ ले गए क्या देगा? वो रोल गोल देगा. એ ક્યારે આવું એમ કે છે? वो शनिवार के राजा आना है. वहाँ पर भगवान से शनिवार वो बता देगा. हाँ हाँ ना कृष्ण मैं आप ही कहूँ. आप पूछो। समझ में आता है थोड़ा? हाँ आता है, हैं? हम बोले तो ऐसा समझ में आ जावे. हम गुजराती में बोलने बोलेगा वो दिन. कोई बात नहीं। हाँ थोड़ा ये श्लोक कहलावनारे गुरु नहीं, वो तो सब व्यापारी लोग है. गुरु तो ऐसा है जो मुकम करो ती वातारम. ये मुगा आदमी को बोल सके ऐसा कर सकता है. समझ गए? दूसरा क्या है? પાંગુમ લંગેતે हाँ पांगड़ा आदमी को गिरी पर चढ़ा देता है. हैं? એવા ગુરુ ક્યાં મળે? तो यही गुरु भाई गुरु नहीं, ये तो सब व्यापारी लोग को मार्केट मटेरियल. जहाँ तो जो भी आता है अभी तो आपको मार्केट मटेरियल मिला. जहाँ तो जो भी आएगा कोई बातें में जाएगी। जहाँ तो जो भी आता है सब ऐसा ही बोल के ये करो वो करो करते हैं, उसे स्टेज पर पहुँचते हैं, फिर आगे तुम्हारे ऐसा ही बोलना है कि हम तो हमको हो सकता था तो तुम्हारे पास क्यों आए? एक एक जी आवे ये बता जाओ क्या છે. मतलब सब ऐसे ही बोलेंगे मगर देगा नहीं कुछ. इनके पास है नहीं, क्या देगा? तो अभी आपके पास वो ऐसा नहीं बोलेगा कि किसी से कैश बैंक नहीं बोलेगा. हम बोलता है कैश बैंक. तो अभी हम आपके पास आएंगे तो आप हमको वो तीसरी आंख दे दें बस, और એક कुछ એક नहीं। વાર અમે હવે તમારી પાસે આયા છીએ તો ત્રીજી આંખ આપી દો બસ. जो चीज दूसरा एक चीज नहीं, दूसरी कोई चीज मांग लो. नहीं मुझे यही चाहिए और कुछ नहीं બસ चाहिए। મને આટલું જ જોઈએ, બીજું सब કશું कुछ નહીં. है, बધી चीज दे देंगे. वो मुझे दुनिया की कोई चीज चाहिए नहीं। એક જ મને દુનિયાની કોઈ ચીજ નથી જોઈતી. बस बस सब देंगे. आ जाओ शनिवार के रोज आ जाओ. नहीं आएंगे। और ये पहला जो टाइम है नहीं, वो टाइम का सदुपयोग करो. दर्शन करने के लिए आ जाना. समझ गए नहीं? तो दर्शन तो हम हाँ। सबके ही करने को आते हैं, मगर अभी भगवान के ही दर्शन नहीं वो कहते हैं कि शनिवार तक आपको टाइम मिला, टाइम वैसे कैसे भी करके आप इसमें तो रहेंगे, दर्शन दादा पहले के से पास आ करेंगे जाना। तो अंदर क्लियरेंस हो जाएगा. क्लियरेंस से बहुत अच्छा रहेगा. आप पहले आ जाओ आपके पास। आते रहना ऐसा कहते हैं. अच्छा छोटी बात है. अच्छा।